કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા હતા. દમણથી દારૂ આમોદ તરફ લઈ જવામાં આવતો હતો. ભરૂચ એલસીબીની ટીમ ભરૂચથી આમોદ તરફ જઈ રહી હતી તે વેળા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે બાતમી મુજબની એક અલ્ટો કાર ઊભી હોય. પોલીસે તેમાં તપાસ કરતા બે શખ્સો બેસેલા હોવાનું જણાવતા તેમની પૂછપરછ કરતા તેમના નામ જગદીશ મનુ હરિજન, હાલ રહે વેજલપુર, ભરૂચ, મૂળ રહે વલસાડ, તેમજ જાવેદ અબ્દુલ પટેલ, રહે પુરસા રોડ, નવી નગરી, આમોદ હોવાનું માલુમ પડ્યું હતું. તેમની કારમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાયો હતો, જેની ગણતરી કરતા કારમાં 1.40 લાખની મત્તાની વિદેશી દારૂ અને બિયરની 270 બોટલ મળી આવી હતી. ટીમે તેની પૂછપરછ કરતા જગદીશે જણાવ્યું હતું કે વલસાડમાં જાવેદની સાસરી હોય તે અવારનવાર આવતો હોવાથી એકબીજાના પરિચયમાં આવતા હતા. 2-3 દિવસ પહેલા જાવેદે ઓર્ડર આપતા તેણે દમણથી દારૂ લાવી તેને આપવા જતો હતો. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એપીસી ન્યૂઝ, ભરૂચ.